નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, હું ભાવેશ બાંભણિયા આપની સમક્ષ આજે ધોરણ 10ના વિષય સામાજિક વિજ્ઞાનના પાઠ 1 ભારતના વારસાની સમજૂતી લઈને આવી પહોંચ્યો છું। મિત્રો, વારસાને લગતા પાઠ કદાચ આપણે 9મા ધોરણ સુધી ભણ્યા નથી। 9મા ધોરણ પછી સીધું 10માની અંદર અલગ અલગ રીતે શરૂઆતથી 10-11 પાઠ સુધી વારસાને લગતી વિગતો, અલગ અલગ પ્રકારના ભારતના વારસા, સાહિત્યના વારસા, કલાના વારસા, આવા અનેક પ્રકારના શિલ્પ સ્થાપત્યોના વારસા વગેરે આપણે ભણવાના છે, જેની શરૂઆત એક મુખ્ય પાઠથી થાય છે, ભારતનો વારસો। હવે વારસો આપણે જોવા જઈએ તો એની પહેલા વારસાની પ્રાસ્તાવિક માહિતી આપણને ખબર હોવી જોઈએ। વારસો એ શું છે, કેટલા પ્રકારના વારસા હોય, જો આવી પ્રારંભિક વિગત અને માહિતી આપણને ખબર હોય તો આપણે એની વધારે ઊંડાણપૂર્વક સમજૂતી મેળવી શકીએ। મિત્રો, વારસો આમ શબ્દ સાંભળવામાં ખૂબ જ સહેલો છે, પરંતુ એનો અર્થ છે એ ઘણો બધો ગહન છે, ઊંડો અર્થ છે। વારસો એટલે માત્ર પૂર્વજો તરફથી મળેલી વસ્તુઓનો સંગ્રહ ત્યાં જ ખતમ થઈ જતું નથી, ત્યાંથી તો વારસાની શરૂઆત થાય છે। મિત્રો, અત્યાર સુધી આપણે એવું સમજ્યા છીએ, એવું જાણ્યું છે, એવું ભણ્યા છીએ કે જે કોઈ ભૂતકાળની પેઢી આપણી પાછળ જે વસ્તુઓનો સંગ્રહ, જે ચીજ વસ્તુઓ, ભૌતિક વસ્તુઓ જેને અડી શકાય, સ્પર્શી શકાય એવી વસ્તુઓ મૂકીને ગયા છે, આ તમામ સંગ્રહ આપણા માટે વારસો છે। હા, એ વાત ખરી છે, પરંતુ આ પાઠની અંદર આપણે સમજૂતી મેળવવાના છીએ વારસાના મુખ્ય 2 પ્રકારો, જેમાં પહેલો પ્રકાર છે સાંસ્કૃતિક વારસો અને બીજો પ્રકાર છે પ્રાકૃતિક વારસો। આપણે બંને પ્રકારના વારસાને વિગતવાર સમજવાના છીએ। મિત્રો, ખૂબ જ સરળ આ પાઠ છે। સાંસ્કૃતિક વારસો, પ્રાકૃતિક વારસો, પ્રાકૃતિક વારસાની અંદર આવતા તત્વો, સાંસ્કૃતિક વારસાની અંદર આવતા તત્વો, આ બધા આપણે સ્ટેપ બાય સ્ટેપ એક પછી એક સમજવાના છીએ, એટલે એની અત્યારે વિગતે ચર્ચા કરતા નથી। જેમ જેમ આપણે એક પછી એક ટોપિક ભણશું એમ એમ એની વિગતે ચર્ચા કરીશું। તો સૌ પ્રથમ આપણા આ ચેપ્ટરની બ્લુ પ્રિન્ટ ઉપર એક નજર કરી લઈએ। વિભાગ એ ની અંદર ખરા ખોટા 1 માર્કમાં અને વિભાગ બી ની અંદર 2 ગુણનો એક પ્રશ્ન, એટલે કે કુલ 3 ગુણનું આપણે આ પાઠમાંથી મટીરિયલ તૈયાર કરવાનું છે। 2 ગુણનો એક પ્રશ્ન અને વિભાગ એ ની અંદર ખરા ખોટા, એટલે કેટલા માર્કનું મટીરિયલ થયું? 3 માર્કનું મટીરિયલ આપણે પરીક્ષાલક્ષી આ પાઠની અંદરથી તૈયાર કરવાનું છે। તો શરૂ કરીએ આપણા પાઠને, ભારતનો વારસો, જેની અંદર આપણે સૌ પ્રથમ ભણવાના છીએ ઈશ્વર કે પ્રકૃતિ તરફથી મળતો વારસો, એટલે કે પ્રાકૃતિક વારસો। તમે ભગવાન જીસસ, ગુરુ નાનક એવા કોઈ પણ ધર્મના દેવી દેવતાને લઈ લો ઉદાહરણ તરીકે। આમ તો પ્રકૃતિની અંદર સમગ્ર કુદરત આવે, પરંતુ આપણો સમાજ છે એ પ્રકૃતિના પણ ભાગ પાડે છે, અલગ અલગ ધર્મોની અંદર અલગ અલગ ધર્મોના ઈષ્ટ દેવ બનાવીને, અલગ અલગ ધર્મના જે મહાન જ્ઞાતાઓ થઈ ગયા એ જ્ઞાતાઓને આપણે ઈષ્ટ એટલે કે ભગવાન માનીએ છીએ। એ દરેક ધર્મની અંદર અલગ અલગ છે, પરંતુ ખરા અર્થમાં પ્રકૃતિ એ જ આપણો ઈશ્વર છે, અને એ પ્રકૃતિ તરફથી આપણને જે કાંઈ વારસામાં મળે છે, જે ભેટ સ્વરૂપ મળે છે, એ તમામ વસ્તુઓનો સંગ્રહ આપણા માટે વારસો બનશે। દાખલા તરીકે આપણને પ્રકૃતિ તરફથી મોટા વૃક્ષો મળે છે, ખેતરોની અંદર અનાજ, બગીચાઓની અંદર ફળ, વૃક્ષોની અંદર છોડો, ફળ ફૂલ છોડ, આ બધું વૃક્ષોની અંદર મળે છે। ત્યાર પછી પ્રકૃતિ તરફથી મળતો વરસાદ, પાણી, હવા, આ બધું જ જેટલું પણ તમે આસપાસ જોઈ શકો છો, આ બધું જ પ્રકૃતિમય છે અને પ્રકૃતિમાંથી મળ્યું છે। એટલે કે આ તમામ વારસો છે એ સાંસ્કૃતિક
ની સાથે સાથે પ્રાકૃતિક વારસો પણ છે. એ વારસો સાંસ્કૃતિક વારસામાં સમાવિષ્ટ શા માટે નહીં થાય? એ વારસો સાંસ્કૃતિક વારસામાં સમાવિષ્ટ એટલા માટે નહીં થાય કારણ કે એ વારસો આપણને કુદરત તરફથી મળેલી અમૂલ્ય ભેટ છે. કુદરત તરફથી જે કોઈ પણ બાબતોનો સંગ્રહ આપણને મળે છે એ તમામ બાબતો, એ તમામ વસ્તુઓ આપણા માટે શું બને છે? પ્રાકૃતિક વારસો બને છે. એ આપણે યાદ રાખવાનું છે. ત્યાર પછી આપણે જોઈએ કે માનવ દ્વારા નિર્મિત વારસો, જેને આપણે માનવ સર્જિત વારસો કહીએ છીએ. હવે બહુ જ સરળ પ્રકાર છે આ પણ પ્રાકૃતિક વારસાની જેમ. આપણા દાદા દાદી, મમ્મી પપ્પા, આપણા પૂર્વજો, આ બધા તરફથી આપણને શું મળે છે? તો આ બધા તરફથી આપણને જંગલો, પર્વતો, નદીઓ, ઝરણાઓ, પહાડો, આવું બધું નથી મળતું. આ બધા પૂર્વજો તરફથી આપણને શું મળે છે? કોઈ મકાન, કોઈ દુકાન, કોઈ મહેલ, કોઈ કિલ્લા છે ને. આ બધી બાબતો આપણને કોના તરફથી મળે છે? આપણા પૂર્વજો તરફથી. કારણ કે ભગવાન આ પૃથ્વી ઉપર કિલ્લા બનાવવા માટે, મંદિરો બનાવવા માટે, શિલ્પ અને સ્થાપત્ય બનાવવા માટે આવતા નથી. આ શિલ્પ, સ્થાપત્યો, મંદિર, આ બધું જ કોની બનાવટ છે? માનવીની બનાવટ છે. અને એ આપણા દ્વારા નિર્મિત થયેલું છે. એટલે એ કેવો વારસો બનશે? માનવ સર્જિત વારસો. તો એ પણ ખૂબ સરળ વિગત છે સમજવા માટે કે જે કોઈ પણ ચીજ વસ્તુઓનો સંગ્રહ, પછી એ કોઈ ચિત્ર હોય, ભરત ગૂંથણ કરેલું કામ હોય, કોઈ ગ્રંથ લખાયો હોય, સમજાય છે મિત્રો? કે પછી કોઈ સ્થાપત્ય એટલે કે કોઈ મકાનનું બાંધકામ હોય, મહેલ હોય, કિલ્લો હોય, અથવા તો કોઈ શિલ્પ હોય, કોઈ મૂર્તિ હોય, તમામ પ્રકારની ચીજ વસ્તુઓ જે માનવી દ્વારા બનાવવામાં આવે છે, નિર્માણ કરવામાં આવે છે અને એ એના પછીની પેઢીને એ સોંપે છે. એ પેઢી એના પછીની પેઢીને સોંપે છે. આમ ક્રમબદ્ધ રીતે વારસો એક પેઢીથી બીજી પેઢી સુધી સ્થળાંતરિત થાય છે, ક્રમશઃ જાય છે. તો આ પ્રકારના વારસાને આપણે માનવ સર્જિત વારસો કહેવાનો છે અને સમજવાનો છે, જે એક ગુણના પ્રશ્નમાં આપણે યાદ રાખવાનું છે. ત્યાર પછીની વિગત આપણે જોઈએ, ખૂબ જ સરળ, ભારતનું સ્થાન અને વિસ્તાર. હવે પહેલા તો આપણે જોઈએ વિસ્તારની દ્રષ્ટિએ. હવે મિત્રો, આપણે આખા વિશ્વમાં જે સૌથી ઝાઝો ક્રાઇટેરિયા, જેને કહેવાય આપણે સામાન્ય ભાષામાં કહીએ તો કે વિશ્વમાં તમારી પાસે રહેવાલાયક જગ્યા છે. હવે તમારા ઘરની અંદર, તમારા કુટુંબની અંદર તમે 5 સભ્યો છો, તમારા બાજુના મકાનની અંદર પણ એવું જ એક કુટુંબ રહે છે, એ કુટુંબમાં પણ 5 સભ્યો છે. હવે તમારું જે ઘર છે એ ઘર એક ઉદાહરણ સ્વરૂપે જોઈએ આપણે 400 ફૂટના એરિયામાં ફેલાયેલું છે અને તમારા જ બાજુમાં રહેતું બીજું કુટુંબ, એનું મકાન 800 ફૂટના એરિયામાં ફેલાયેલું છે. તો હવે આમાં વિસ્તાર કોની પાસે જાજો થયો? તમારા પાડોશી કુટુંબ સાથે. એમ દરેક દેશ આ પૃથ્વી ઉપર છે, પરંતુ દરેક દેશ કોઈ કદમાં નાના છે તો કોઈ કદમાં મોટા છે. તો એ દ્રષ્ટિએ જોઈએ તો વિશ્વમાં વિસ્તારની દ્રષ્ટિએ ભારતનો ક્રમ 7મો ક્રમ છે. કેટલામો ક્રમ છે? 7મો ક્રમ. અને વસ્તીની દ્રષ્ટિએ જોઈએ તો વસ્તીની દ્રષ્ટિએ આપણો વિશ્વમાં કેટલામો ક્રમ છે? 2જા નંબરનો ક્રમ છે. આ બે બાબતો આપણા માટે ખરા ખોટા પ્રશ્નમાં આઈએમપી છે અને એની વિગત આપણે ખૂબ વ્યવસ્થિત રીતે યાદ રાખવાની છે. વિસ્તારમાં 7મો ક્રમ અને વસ્તીમાં 2જો ક્રમ. ત્યારબાદ જોઈએ ભારતનો વૈવિધ્યસભર વારસો. મિત્રો, ભારતનો વારસો છે એ સત, ચિત્ત અને આનંદની સંસ્કૃતિ છે. સતચિત અને આનંદની સંસ્કૃતિ શા માટે છે મિત્રો? કારણ કે અહીંયા પહેલેથી સત એટલે કે તમારી અંદરનું જે તપ છે, તમારી અંદરની જે સત્ય ભાવના છે, જે તમારા અંદરના વિચારો છે, આપણે એવું કહીએ કે વિચારો અહીંના, પરંતુ જે તમારી માનસિકતા છે, જે તમે અંદરથી અનુભૂતિ કરો છો, આપણા ભારતીય સંસ્કૃતિની અંદર મહાન ઋષિઓએ જે આ સંસ્કૃતિનું નિર્માણ કર્યું એનો પાયો હતો સત, ટ
ટકી રહેવું, કોઈ પણ સંજોગોમાં, કોઈ પણ પરિસ્થિતિમાં આપણે આપણી પારદર્શકતા, હકીકત મૂકીને બીજાને અન્યાય ન થાય એવું આપણું સમાજ, એવી આપણી સંસ્કૃતિ અને એવી આપણી સમજ રહી છે વર્ષોથી. એટલે કે આપણે હંમેશા સતમાં માનનારા, ચિત્ત અને આનંદ, અને હંમેશા સ્વચિત્ત, પોતાના ચિત્તને એકાગ્ર. તમે જુઓ, જૂના જમાનાની અંદર જે મહાન ઋષિઓ થઈ ગયા, જે મોટા મોટા રાક્ષસો થઈ ગયા, ઘણા બધા દેવી દેવતાઓ એવા છે કે જે વર્ષો સુધી ભગવાન મહાદેવ, વિષ્ણુ ભગવાન, બ્રહ્માજી આ બધાની તપસ્યા કરતા, ચિત્તને એકાગ્ર કરતા. બુદ્ધ ભગવાન બુદ્ધ સાથી બન્યા ચિત્તને એકાગ્ર કરવાથી. કારણ આખા શરીરની સમગ્ર શક્તિઓ ક્યાં કેન્દ્રિત થયેલી છે? ચિત્ત ઉપર. તો આપણા ધર્મની સંસ્કૃતિ, આપણા દેશની સંસ્કૃતિમાં ચિત્ત અને તેની એકાગ્રતા પણ એટલી જ અગત્યની છે. અને આનંદ, કોઈનું ખરાબ કરવું નહીં, કોઈનું ખરાબ થતા જોવું નહીં, અને હંમેશા પ્રફુલ્લિત મનવાળું રહેવું, એ આપણા જીવનનો એક મુખ્ય ધ્યેય રહ્યો છે, આપણા જીવનનો એક પથ રહ્યો છે. કોઈ પણને નુકસાન પહોંચાડવામાં આપણે ક્યારેય માનતા નથી. અંગ્રેજોના એટલા અત્યાચારો છતાં પણ ક્રાંતિકારીઓ માત્ર હસીને એનો પ્રતિકાર કરતા, આનંદથી, કે તમે અમને, અમારા ઉપર જુલમ કરો છો, અમને ગુલામ બનાવો છો, એક સમય આવશે કે જ્યારે તમે તમારી રીતે દેશ છોડીને જશો. આ કોઈ પણ વસ્તુને સહર્ષ સ્વીકારવાની એક ભાવના જે આપણા જેવા ભારતીય લોકોમાં વર્ષોથી પડેલી છે, આપણા પૂર્વજો તરફથી મળેલી છે. ત્યારબાદ અહિંસા અને શાંતિના મૂલ્યો આપનારી સંસ્કૃતિ છે. આપણી સંસ્કૃતિ ક્યારે પણ આપણને હિંસા કરતા શીખવતી નથી. તમે મહાત્મા ગાંધીજીને સાંભળો, વાંચો ક્યારે, તો એમને લખ્યું છે કે અહિંસા પરમો ધર્મ. માણસનો, મનુષ્ય જાતિનો પરમ ધર્મ છે કે તે અહિંસા કરે, એટલે કે અહિંસા અપનાવે. અન્ય કોઈ વ્યક્તિને દુઃખ પહોંચાડવું, નુકસાન કરવું, આપણા માટે તો અહિંસા એટલે કદાચ એવો મતલબ હશે કે કોઈ વ્યક્તિને લાફો મારી દેવો એટલે હિંસા કરી કહેવાય. પરંતુ ગાંધીજી તો અહિંસા માટે કેટલું સરસ માનતા. હવે તમે નાનપણમાં કદાચ ગાંધીજીની એક સત્ય વાત સાંભળી હશે કે જ્યારે ગાંધીજી નિત્યક્રમ માટે સવારે ઉઠતા અને મોં ધોવા માટે જ્યારે એ એક લોટી પાણી લેતા, તો કોઈ સજ્જન પુરુષે એમને કહેલું ગાંધીજીને કે આપ આટલા મોટા મહાત્મા છો અને આ સવારમાં એક નાની એવી લોટીની અંદર તમે તમારું આખું મોં ધોઈ લ્યો છો, તો એવું શું કામ તમે પાણીનું એમ કે તમે એટલો બધો સંકોચ કરો છો વાપરવામાં? તમે શા માટે પાણી વાપરવામાં, સાદી ભાષામાં કહું તો, એટલી બધી ચીકણાઈ કરો છો? એટલે મહાત્મા ગાંધીજીએ એને ખૂબ સરસ જવાબ આપેલો કે આ એક ટબુડી પાણી છે એ મારું મોં ધોવા માટે પૂરતું છે. મારે મારું મોં ધોવા માટે આનાથી વધારે પાણીની જરૂરિયાત નથી. અને જરૂરિયાત નથી છતાં પણ જો હું વધારે પાણી વાપરીશ તો એનું પરિણામ એવું થશે કે એ વધારાનું પાણી અન્ય પશુ, પક્ષી કે મનુષ્યને ઉપયોગમાં આવવાનું હતું એ હવે નહીં આવે. એટલે એ મનુષ્ય, એ પશુ, એ પક્ષી માટે મેં હિંસા કરી, કારણ એના હિસ્સાનું પાણી મેં ઝૂંટવી લીધું. તો તમે વિચારો કે એ કેવા ઉચ્ચ વિચાર છે ભારતીય સંસ્કૃતિના, કે અહીંયા એક નાનકડી લોટીમાં વધારે પાણી વપરાઈ જાય તો પણ એને હિંસા માનવામાં આવે છે. એટલે હિંસા મિત્રો, કોઈની ઉપર મારામારી કરવી એ માત્ર હિંસા નથી. કોઈનું ખરાબ વિચારવું, વધારાનું ધનની લાલચ રાખવી, કોઈનું ઝૂંટવી લેવું, ઈર્ષા કરવી, આ બધું પણ શું છે? એક હિંસાના જ સ્વરૂપ છે. એટલે ક્યારેય હિંસા ન કરવી, એવી અહિંસા અને ત્યાગ, હંમેશા ત્યાગ અને સમર્પણની ભાવના પર આપણી સંસ્કૃતિ ટકેલી છે. તમે મહાભારતનું ઉદાહરણ જુઓ, રામાયણનું ઉદાહરણ જુઓ. રામાયણની અંદર ભગવાન શ્રીરામે પોતાની એવી મોટી અયોધ્યા કે જ્યાં એમને રાજાનું પદ મળે એવી પરિસ્થિતિ હતી, છતાંય પિતાની આજ્ઞાને અનુસરી અને સમગ્ર રાજનગરીનો ત્યાગ કરી અને 14 વર્ષ સુધી એમને
વનવાસ ભોગવ્યો છે. તો તમે વિચારી શકો છો કે આ કેવડો મોટો ત્યાગ કહેવાય. આમ આપણી સંસ્કૃતિ અહિંસા અને ત્યાગની સંસ્કૃતિ છે. ભિન્ન ભિન્ન સંસ્કૃતિના આદાન પ્રદાનથી સમૃદ્ધ બનેલી છે. આપણી જે સંસ્કૃતિ છે એ અલગ અલગ સંસ્કૃતિઓના નિચોડથી બનેલી છે, એના મિશ્રણથી બનેલી છે. આ બાબતને ક્યારેય નહીં ભૂલતા. ભારતની અંદર આર્ય લોકો, દ્રવિડ લોકો, અંગ્રેજો, ફ્રાન્સની પ્રજાતિ, જર્મની લોકો, આવા તો કેટલા બધા લોકો, મુગલ લોકો, તિબેટના લોકો, ચીનના લોકો, આવા કેટલા બધા લોકો અહીંયા ભારતના અલગ અલગ ગામડાઓમાં, પ્રદેશોમાં વસવાટ કરવા માટે, આજીવિકા મેળવવા માટે આવ્યા હતા. અને અહીંયા આવ્યા પછી અહીંયા ને અહીંયા જ રહેવા લાગ્યા. હવે એ જ્યાંથી આવ્યા હતા, તિબેટવાળા પોતાની સાથે પોતાના વિચાર, પોતાની બુદ્ધિ, પોતાની રહેણી કહેણી આ બધું લઈને આવ્યા. અંગ્રેજો પોતાની રહેણી કહેણી, પોતાના આદાન પ્રદાન વિચાર આ બધું લઈને આવ્યા. હવે એ બધાએ પોતાના વિચાર અહીંના લોકલ ભારતીય લોકોને આપ્યા. એટલે આપણે એનામાંથી કંઈક નવું નવું શીખ્યા. દાખલા તરીકે અત્યારે ડાઇનિંગ ટેબલ ઉપર ખાવા બેસવું, ઇટ ઇઝ અ વેસ્ટર્ન કલ્ચર. ડાઇનિંગ ટેબલ ઉપર ખાવા બેસવું એ પશ્ચિમી સંસ્કૃતિમાંથી લીધેલો ગુણ છે. કારણ કે ભારતીય સંસ્કૃતિની અંદર ક્યારેય ડાઇનિંગ ટેબલ ઉપર જમવા બેસવાની પ્રથા હતી નહીં. ભારતીય સંસ્કૃતિની અંદર સરસ જમીન પર પલોઠી વાળીને બેસવાની જ પ્રથા છે. પરંતુ આપણે વેસ્ટર્ન કલ્ચરમાંથી, પશ્ચિમી સંસ્કૃતિમાંથી એનો એક વિચાર અપનાવ્યો કે જમવા બેઠા હોય તો એક સરસ મજાનું ઊંચું ટેબલ હોય, ખુરશી હોય, એની ઉપર બધા જે બનાવેલા રસોઈ હોય, ભોજન હોય, એ બધા પીરસેલા હોય અને તેમાંથી આપણે જમીએ. તો આ ડાઇનિંગ ટેબલ છે એ એક નાનકડું તમને ઉદાહરણ છે કે આપણે અત્યારે જે જોઈએ છે એ આપણે શેમાંથી લીધું છે? પશ્ચિમી સંસ્કૃતિમાંથી. આમ આવું તો કેટલું બધું છે કે જે આપણે પશ્ચિમી સંસ્કૃતિમાંથી લઈએ છીએ. દાખલા તરીકે સોરી, થેન્ક યુ, આવું જે આપણે હાલતા ચાલતા દિવસમાં 10 વખત બોલી જઈએ છીએ. કોઈ સાથે અથડાય, સોરી, આપણા મોઢામાંથી એવું નથી નીકળતું, મને માફ કરશો, તમારો આભાર. શા માટે? કારણ કે આપણે પશ્ચિમી સંસ્કૃતિના એ શબ્દોને આપણા જીવનમાં વણી લીધા છે. આમ આપણી જે સંસ્કૃતિ અત્યારે જે જોઈએ છે આપણે, કે અહીંયા દરેક પ્રકારના પકવાન બને છે, દરેક પ્રકારના તહેવાર હોય છે, દરેક પ્રકારના વસ્ત્રો આપણે પહેરીએ છીએ, સમજાય છે, દરેક પ્રકારની ટેકનોલોજીને અપનાવીએ છીએ. આ બધું આપણે બીજા દેશોમાંથી અપનાવ્યું છે અને આપણી સંસ્કૃતિને આવી વિવિધતાવાળી બનાવી છે. ત્યાર પછી છે સિંધુ ખીણની સંસ્કૃતિના લોકોની આવડત, બુદ્ધિ અને કલા કૌશલ્યથી આ સમૃદ્ધ બની છે. જ્યારે માનવ જીવન જીવવાની શરૂઆત થઈ એ સિંધુ નદીના કિનારા ઉપર થઈ. કારણ કે નદી કિનારે વસવાટ કરવાથી ફાયદો શું થાય કે એક તો પાણી સરળતાથી મળી રહે, નદીની આસપાસ શિકાર પણ સરળતાથી મળી રહે કારણ કે દરેક પશુ ત્યાં પાણી પીવા માટે આવવાનું છે. અને બીજું કે જો ખેતી કરવી હોય તો પણ પાણીની સુવિધા સરળતાથી મળી શકે. એટલે સિંધુ નદીના કિનારે આપણે જ્યારે રહેવાની શરૂઆત કરી તો આવી સિંધુ ખીણની સંસ્કૃતિ અને સભ્યતાના આપણે વારસદાર છીએ. આપણો જે સમાજ છે, ભારતીય સંસ્કૃતિ છે, એ મહાન છે. કારણ કે ભલે સિંધુ ખીણમાં આપણો ઉછેર થયો, સિંધુ ખીણની નદીના તટેથી આપણે ધીમે ધીમે જીવન જીવવાની શરૂઆત કરી, પરંતુ એ સંસ્કૃતિ, એ સભ્યતા આજે દરેક દેશ માટે ઉદાહરણરૂપ બનેલી છે. ત્યાર પછીની વિગત આપણે જોઈએ. ભારતનો જે આવો ભવ્ય વારસો છે, આવો ભવ્ય વારસો ઘડાયો કોના લીધે? તો ભારતનો વારસો મેં તમને શરૂઆતમાં જ કહ્યું કે ભારતની સંસ્કૃતિના મૂળમાં છે ઋષિ મુનિઓ. પ્રાચીન જમાનાની અંદર તમે જોયું હશે સિરિયલોની અંદર, ટીવીની અંદર કે ઋષિ મુનિઓ છે એ જીવન જીવતા શીખડાવતા, યજ્ઞો કરતા શીખડાવતા, ગુણ કેવા હોવા જોઈએ અને કેમ જીવન જીવવું જોઈએ, મારો દેશ, મારું ગામ, મારું આશ્રમ, મારું શિષ્ય કેવો હોવો જોઈએ, એ નક્કી કરવાવાળા કોણ હતા? ઋષિઓ. એ ઋષિઓના આધારે એ જ્ઞાન એના શિષ્યોમાં જતું, એ શિષ્યોથી એ જ્ઞાન એ શિષ્યો જ્યારે ગાદી ઉપર બેસતા રાજા તરીકે તો એ રાજામાં એ જ્ઞાન આવતું અને એ રાજા પાસેથી એ જ્ઞાન એ પ્રજા પાસે જતું. કારણ કે જેવો રાજા હોય એવી પ્રજા હોય અને જેવી પ્રજા હોય એવો દેશ હોય કે પ્રદેશ હોય. એટલે આપણા દેશના ઘડવૈયાઓમાં મહત્વનો પાયો જે નખાયો છે એ છે ઋષિમુનિઓ. તત્વચિંતકો, ચિંતકો, વૈજ્ઞાનિકો. હવે ચિંતકો એટલે શું? તો કે ચિંતકો એટલે કોઈ પણ બાબત ઉપર ગહન વિચાર કરનારા.
એ દાખલા તરીકે ભગવાન બુદ્ધ છે તો ભગવાન બુદ્ધ છે એ ચિંતક હતા. કોઈ પણ બાબતને ચિંતા નહીં પરંતુ એનો ઉકેલ શોધવા માટે ચિંતન કરવું. ગણિતનો એક દાખલો છે ધોરણ 10નો, એ તમે ગણવા બેઠા છો, તમારાથી એ દાખલો ગણાય નથી રહ્યો અને સાહેબ છે એ થોડી જ વારમાં તમને એ દાખલો પૂછવાના છે કે લાવ બેટા તું બતાવ મને તારો દાખલો તે ગણ્યો કે નહીં, અને તમે આજુબાજુમાંથી ક્યાંથી જોઈ લેવું એના માટે તમે ફાફા મારો છો અને પકડાઈ ન જાવ એવો ડર છે તમારા મનમાં, એ ચિંતા છે. પણ એ જ દાખલો તમે આગળનું ઉદાહરણ જુઓ અને એ ઉદાહરણ મુજબ સમજવાનો પ્રયત્ન કરો કે આમાં પણ શું આ જ સ્ટેપ આવતા હશે તો દાખલો સોલ્વ થઈ જશે, એ ચિંતન છે. એટલે ચિંતામાં અને ચિંતનમાં ઘણો બધો ફેર છે. તો આવા ચિંતકો જે આપણી સંસ્કૃતિ માટે ગહન ચિંતન કરતા વિદ્વાન લોકો, સાહિત્યકારો જેને ગઝલો લખી, કવિતાઓ લખી, નિબંધો લખ્યા, પાઠ લખ્યા, વેદના શાસ્ત્રીઓ, પુરાણ શાસ્ત્રીઓ, આ બધા જ વૈજ્ઞાનિકોથી માંડી ડોક્ટર, વકીલ, આ બધા જ છે એ ભારતીય સંસ્કૃતિના મહાન ઘડવૈયાઓ છે. કારણ આ બધાએ પોતાની રીતે કોઈને કોઈ પ્રદાન પોતાની સંસ્કૃતિમાં આપેલું છે અને આપતા રહેવાના છે.